ફ્રેન્ડ્સ, ત્રીજા તબક્કામાં હવે આપણે વાત કરશું ફીચર્સ ઓફ ઓડિટિંગ, ઓડિટિંગના લક્ષણો. જો આપણે આ જે પહેલો પ્રશ્ન છે, પહેલું ચેપ્ટર અને એમાં પહેલો પ્રશ્ન, બેઝિકલી આપણે એના દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઓડિટિંગ શું છે, ઓડિટિંગ કોને કહેવાય છે, એમાં ખરેખર શું થાય છે. તો આપણે પહેલાં એનો અર્થ લીધો, પછી એક વ્યાખ્યા મેં તમને આપી. જો આના દ્વારા આપણે એક પિક્ચર તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઓડિટિંગ. ઓડિટિંગનો કન્સેપ્ટ જેને આપણે કહીએ છીએ શું. તો આપણે બી સીધી સાદી પહેલાં વાત કરી કે ભાઈ ઓડિટિંગ એટલે બીજું કંઈ નથી, હિસાબોની તપાસ. હિસાબોની અંદર જે આંકડાઓ રજૂ કરવામાં આવે છે, હિસાબો દ્વારા જે પરિણામો રજૂ કરવામાં આવે છે, હિસાબો દ્વારા જે આર્થિક પરિસ્થિતિ રજૂ કરવામાં આવે છે, એની તપાસ કરવાની છે, એની ખરાઈ કરવાની છે કે એ ખરેખર કેટલા અંશે સાચું છે. અથવા ઊંડાણમાં ઉતરીને તપાસ કરવામાં આવે છે કે ભાઈ જે બતાવ્યું છે એ ભલે ગમે તે હોય, પણ ખરેખર સત્ય શું છે, જે બતાવ્યું એ જ સત્ય છે કે સત્ય કંઈક જુદું છે. ઊંડાણમાં ઉતરી અને જ્યારે આ તપાસ કરવામાં આવે, ધેટ ઇઝ એ કન્સેપ્ટ ઓફ ઓડિટિંગ. આપણે આવું એક પિક્ચર આપણા મનમાં તૈયાર કરી શકીએ. હવે આપણે એના લક્ષણો જે લઈએ છીએ એમાં માટે કેટલાક અંગ્રેજી શબ્દો લખેલા છે. તમે એને કોઈ બુકમાંથી તૈયાર કરી શકો, જરૂરી નથી કે તમે આ જ વસ્તુ ફોલો કરો, પણ તમને થોડુંક વધારે સમજાય એ માટે થઈ અને હું તમને અલગ આખી વાત કરું છું કે ઓડિટિંગમાં શું છે. તો કે સૌથી પહેલાં છે ઇન્સ્પેક્ટિંગ. બરાબર. હવે ઇન્સ્પેક્ટિંગમાં શું છે, એટલે ઇન્સ્પેક્ટિંગ એટલે શું, તો કે તપાસવું. કઈ કઈ બાબતને તપાસવાની છે, તો કે હિસાબી નોંધો, હિસાબો, હિસાબી ચોપડાઓ, હિસાબી તંત્ર, હિસાબી પદ્ધતિ, આ બધી બાબતોની તપાસ કરવાની છે કે આ બધી બાબતો ખરેખર યોગ્ય છે કે નહીં. જે પદ્ધતિ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે એ પદ્ધતિ ખરેખર યોગ્ય છે, જેના દ્વારા સાચા પરિણામો મેળવી શકાય એમ છે કે નહીં. જે હિસાબી તંત્ર દ્વારા આ હિસાબો તૈયાર કરવામાં આવેલ છે એ હિસાબી તંત્ર ખરેખર કાર્યક્ષમ છે, પ્રમાણિક છે કે નહીં. જે હિસાબી નોંધો તૈયાર કરવામાં આવી છે એ નોંધો ખરેખર વાસ્તવિક છે કે નહીં. જે આંકડાઓ તૈયાર દર્શાવવામાં આવ્યા છે હિસાબોમાં એ ખરેખર સાચા છે કે નહીં. તો આ રીતે ઓડિટિંગ એ આ બધી બાબતોની એક તપાસ છે. પહેલું લક્ષણ તમે યાદ રાખી શકો, એની માટેનો શબ્દ છે ઇન્સ્પેક્ટિંગ. ચેકિંગ, ચેકિંગ ઓફ બુક એન્ટ્રીઝ, એકાઉન્ટ્સ, એકાઉન્ટિંગ સિસ્ટમ, બુક ઓફ એકાઉન્ટ્સ એટસેટ્રા. આ બધીની તપાસ. બીજું કમ્પેરિંગ. ટેકનિકલી તમે ઓડિટિંગમાં શું કરો છો ટેકનિકલી, તો કે તમે હિસાબોને અથવા હિસાબી નોંધોને અથવા હિસાબી ચોપડાઓને તમે એના દસ્તાવેજી પુરાવાઓ અથવા એવિડન્સ સાથે તમે એને સરખાવી અને તમે એ નક્કી કરવાનો પ્રયત્ન કરો છો કે આ સાચું છે કે નહીં. ખરીદી બતાવી છે કે ભાઈ 50,000ની ખરીદી, તો એનો પુરાવો હશે, એ પુરાવાની સાથે તપાસો અને નક્કી કરો આ ખરેખર ખરીદી છે કે નહીં, એટલી જ છે કે નહીં. ક્યાંક બતાવ્યું છે વેચાણ 70,000નું વેચાણ, તો એનો પણ પુરાવો છે. તમે જેને વસ્તુ વેચી છે તમે એને બિલ મોકલ્યું છે, તમારી પાસે નકલ હશે. તો ઓડિટિંગમાં આ વસ્તુને કમ્પેર કરવામાં આવે કે ભાઈ 70,000નું વેચાણ થયું તો ખરેખર એની સામેનું બિલ છે, બિલને અને એ વ્યવહારને કમ્પેર કરવામાં આવે, સરખાવવામાં આવે અને પછી નક્કી કરવામાં આવે કે ખરેખર આ 70,000નું વેચાણ થયું હતું કે નહોતું થયું, એટલું જ થયું હતું કે નહોતું થયું. કમ્પેરિંગ. તો ત્રીજું એક્ઝામિન. પત્ર વ્યવહારોને તપાસવાના, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને તપાસવાનું, કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશનને તપાસવાનું, આવી બધી પણ તપાસ કરવાની છે.
કે ભાઈ તમે ધારો કે હમણાં મેં વાત કરી કે કોઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તો એની સાથે પત્ર વ્યવહાર જે કરવામાં આવ્યો એને પણ તપાસવો પડે, એમાંથી પણ ક્યારેક સત્ય બહાર આવે તો એને પણ તપાસવામાં આવે. પછી માની લો કે કોઈ કંપનીએ કોઈ કાર્ય કર્યું છે, ખરેખર એના મેમોરેન્ડમ પ્રમાણે કામ કર્યું છે કે નહીં, તો એની માટેનું મેમોરેન્ડમ તપાસવું પડે. કંપનીએ કાંઈ ફોર એક્ઝામ્પલ કાર્ય કર્યું છે, એ કાર્ય એના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન મુજબ છે કે નહીં, એ માટેનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તપાસવું પડે. તો આ રીતે એક્ઝામિન ધ કોરસ્પોન્ડન્સ, મેમોરેન્ડમ, આર્ટિકલ્સ એટસેટ્રા, ધેટ ઇઝ એ ઓડિટિંગ. જ્યારે હિસાબોના સંદર્ભમાં અથવા સત્યની શોધના સંદર્ભમાં જ્યારે પત્ર વ્યવહારોને તપાસવામાં આવે, મેમોરેન્ડમને તપાસવામાં આવે, આર્ટિકલ્સને તપાસવામાં આવે, ધેટ ઇઝ ધ પાર્ટ ઓફ ઓડિટિંગ. પછી તો કે રિવ્યુઇંગ, બરાબર છે, કે જે પરિણામો દર્શાવ્યા છે એના ઉપર રિવ્યૂ આપવાનો છે કે એ પરિણામો સાચા છે કે નથી, સાચા છે તો કેટલા અંશે સાચા છે. નફા નુકસાન ખાતું બતાવે છે ફોર એક્ઝામ્પલ નફો, તો ખરેખર નફો છે કે નથી, અને છે તો એટલો જ છે કે નહીં. પાકું સરવૈયું નાણાકીય સ્થિતિ દર્શાવે તો એ ખરેખર છે કે નહીં, જે બતાવી છે એ પ્રમાણેની સ્થિતિ છે કે કંઈ જુદી છે. તો એના ઉપર જ્યારે રિવ્યૂ આપવામાં આવે ત્યારે ધેટ ઇઝ એ પાર્ટ ઓફ ઓડિટિંગ, એ ઓડિટિંગ જ છે. રિવ્યુઇંગ of financial situation of the firm. ત્રીજું તો કે knowing that the accounts are true and fair. Knowing that the accounts means profit and loss accounts and balance sheet are true and fair. પાકું સરવૈયું નફા નુકસાન ખાતું સાચું અને વ્યાજબી સ્થિતિ દર્શાવે છે કે નહીં એ અંગે જાણવું, એ અંગેની તપાસ કરવી એટલે ઓડિટિંગ. અને છેલ્લું ઓડિટિંગ ડન થ્રુ ચાર્ટર્ડ એકાઉન્ટ. બાહ્ય ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા આ સમગ્ર ઓડિટની પ્રક્રિયા કરવામાં આવે છે. યાદ રાખજો, કંપનીના પગારદાર કર્મચારી દ્વારા નહીં, કંપનીના પગારદાર કર્મચારી દ્વારા નહીં, બાહ્ય ઓડિટર દ્વારા, બાહ્ય વ્યક્તિ જેને આપણે કહીએ છીએ એવા દ્વારા ઓડિટની સમગ્ર પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ એના લક્ષણો આજે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. ઇન્સ્પેક્ટિંગ, પહેલું ફોર એક્ઝામ્પલ ઇન્સ્પેક્ટિંગ ઓર ચેકિંગ ઓફ બુક એન્ટ્રીઝ, એકાઉન્ટ્સ, એકાઉન્ટિંગ સિસ્ટમ્સ, બુક ઓફ એકાઉન્ટ્સ એટસેટ્રા. બીજું તો કે કમ્પેરિંગ ઓફ એકાઉન્ટ્સ ઓર બુક એન્ટ્રીઝ વિથ ધ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ. દસ્તાવેજી પુરાવાઓ સાથે હિસાબો અથવા હિસાબી નોંધો અથવા હિસાબી ચોપડાઓની સરખામણી કે તપાસ. ત્રીજું એક્ઝામિંગ ધ કોરસ્પોન્ડન્સ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટસેટ્રા. હિસાબોના સંદર્ભમાં પત્ર વ્યવહારો તપાસવા, મેમોરેન્ડમ તપાસવું, આર્ટિકલ તપાસવું. અને રિવ્યુઇંગ ઓફ ફિનાન્શિયલ સિચ્યુએશન ઓફ ધ ફર્મ. જે પેઢી છે એની ફિનાન્શિયલ સિચ્યુએશન ઉપર રિવ્યૂ આપવાનો છે કે ભાઈ આ કંપનીની પરિસ્થિતિ આવી છે, આ કંપનીની પરિસ્થિતિ આ પ્રકારની છે, સત્ય આ છે. તો રિવ્યુઇંગ ઓફ ફિનાન્શિયલ સિચ્યુએશન ઓફ ધ ફર્મ. ત્રીજું નોઈંગ ધેટ ધ એકાઉન્ટ્સ આર ટ્રુ એન્ડ ફેર ઓર નોટ. પાકું સરવૈયું નફા નુકસાન ખાતું સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરે છે કે નહીં એ જાણવાનો પ્રયત્ન કરવો, ધેટ ઇઝ ઓડિટિંગ. અને છેલ્લું ઇટ ઇઝ ડન થ્રુ ધ CA. બાહ્ય ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા થતી આ પ્રક્રિયા છે. તો આ રીતે તમે એના આ લક્ષણો બધા યાદ રાખી શકો, બરાબર છે. તો ઓડિટિંગ છે એનો જે બેઝિક કહી શકાય એવો પ્રશ્ન છે એ આવો છે, તમે જેને આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. થેન્ક યુ.